સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે કઠોર ગામના ગુલિસ્તાન નગર સ્થિત એક રહેણાંક મકાનમાં રૂપિયા પર 3 પત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડી કુલ 10 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા. કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન, ગંજી પત્તા સહિત કુલ ₹82,010 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી ગુનો મુજબ જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ સમગ્ર સફળ કામગીરી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ શ્રી એચ.આર. ગોસ્વામી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એન.બી. બલદાણિયા અને તેમની ટીમે સંયુક્ત રીતે પાર પાડી.